હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। બાઇબલ કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો। હવે અહીંયા જે શબ્દ છે એકાકી જનિત દીકરો, આ એકાકી જનિત દીકરો એટલે શું? જનિત એટલે જન્મેલો અને ઈશ્વરનો પુત્ર। તો શું ઈશ્વરનો ખરેખર કોઈ પુત્ર હોય? શું ઈશ્વર બાળકને જન્મ આવે? આજે ઘણી બધી કોમવાળા એવું જ કહે છે કે શું ઈશ્વરે લગ્ન કરેલું હોય અને ઈશ્વરે લગ્ન કરીને શું ઈશ્વર બાળક પેદા કરે? એ શું એ ઈશ્વરનો દીકરો? પણ ઈશ્વરનો દીકરો એટલે કઈ રીતે ઈશ્વરના દીકરા? કેમ એમને ઈશ્વરનો દીકરો કહેવામાં આવ્યું છે? અહીં લખેલું છે કે એકાકી જનિત દીકરો। તો એકાકી જનિત દીકરો એટલે શું? શું ખરેખર ઈશ્વરને કોઈ બાળક હોઈ શકે? આ બાબતની અંદર શું રહસ્ય રહેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 1 સપ્ટેમ્બર 2025 અને રોજે રોજ લોકોને 10 સાલ પૂછવામાં આવે છે, જેમાં 4 ઓપ્શન હોય છે। તમારે સાચો ઓપ્શન પસંદ કરી અને એક સાચી કલમ લખવાની હોય છે। બાઇબલના ફક્ત 4 અધ્યાયમાંથી આ સવાલો પૂછવામાં આવે છે અને રોજે તમે 4 અધ્યાય વાંચી શકો છો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે આગળ વધી શકો છો। જો તમે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવા ચાહતા હોય તો તમને વેલકમ છે, પરંતુ શરત એટલી છે કે રોજે રોજ જવાબ આપવાના છે। અને જો તમે રોજ જવાબ આપવા ના માગતા હોય કે લાલિયાવાડી ચલાવવા માગતા હોય કે મન ફાવે ત્યારે કોઈ દિવસ જવાબ આપી જઈશું તો તમે ટાઈમ પાસ કરવા માગતા હોય તો મહેરબાની કરીને જોડાશો નહીં। એવાના નામ હું આમ પણ કાઢી જ નાખું છું અને એવા લોકો મને પસંદ નથી, કારણ કે આ એક મહેનતનું કામ છે। મહેનત ફક્ત એવા લોકો માટે છે કે જે લોકો ખરેખર ઈશ્વરના માર્ગમાં આગળ વધવા માગે છે, જે ગંભીર છે, જે લોકોને સ્વર્ગમાં જવું છે। આ બાઇબલની સ્પર્ધા ફક્ત એવા લોકો માટે જ છે। અને પહેલો સવાલ છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો કેવો દીકરો આપ્યો? અને એનો જવાબ છે એકાકી જનિત દીકરો। આ એકાકી જનિત દીકરો, આ સેમ ટુ સેમ શબ્દ જે વપરાયો છે બાઇબલની અંદર એ છે ઈસહાક માટે। હવે ઈસહાક માટે પણ આ શબ્દ વપરાયેલો છે, જે મૂળ હિબ્રુ ભાષામાં છે, એ ભાષાની અંદર। હવે આ જે એકાકી જનિત શબ્દ છે એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવો થાય છે, ઘણા લોકો એવું સમજે છે કે એકનો એક દીકરો, પરંતુ તમે જુઓ ઇબ્રાહીમને ઈસહાકની પહેલાં ઇસ્માઇલ જન્મેલા હતા અને ઈસહાક તેના પછી। એનો મતલબ ઈસહાક એકના એક દીકરા હતા। સારાથી કહી શકાય એક દીકરો, પરંતુ ઇબ્રાહીમને પોતાના તો 2 જ દીકરા ને, એટલે ઇબ્રાહીમ માટે કંઈ એકનો એક દીકરો નહોતો। પણ આ એકાકી જનિત શબ્દ જે છે એનો ખરો અર્થ એવો થાય છે કે એના જેવો દીકરો પહેલાં જન્મ્યો નથી અને એના જેવો દીકરો એના પછી જન્મશે પણ નહીં। એટલે ઈશ્વરે ઇબ્રાહીમને શું કીધું કે ઇબ્રાહીમ, હું તને અને તારા સંતાનોને બહુ આશીર્વાદ કરીશ અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ અને હું તને એક સંતાન આપીશ। એટલે ઈશ્વરે એક વાયદો કર્યો, હું આપીશ। હવે તમે જુઓ કે અત્યારે મોબાઈલની ઘણી બધી કંપની છે, સેમસંગ છે કે પછી રિયલમી છે, રેડમી છે, આ દરેક કંપની મોબાઈલ બનાવે છે, કોઈને કોઈ બ્રાન્ડ બનાવે છે। હવે સમજો કે હું તમને એક મોબાઈલ ગિફ્ટ આપું છું, કે લો ભાઈ આ મોબાઈલ પકડો તમે। હવે મેં તમને મોબાઈલ ગિફ્ટ આપ્યું તો એ મોબાઈલ એવો જ છે કે જેવો એ કંપનીએ બીજા હજારોમાં બનાવ્યા છે। એટલે આ મોબાઈલ કોઈ ખાસ નથી, એ સેમ ટુ સેમ બીજા બધા બનાવેલા છે એના જેવો જ છે, પરંતુ તમારા માટે એ મોબાઈલ ખાસ છે। કેમ ખાસ છે? કારણ કે તમે આવા હજારો મોબાઈલ ખરીદી શકો છો, પરંતુ હજારો મોબાઈલ હું તમને ગિફ્ટ નથી આપવાનો, મેં તો એક જ આપ્યો અને એ જે ગિફ્ટ આપ્યો એ તમારા માટે બીજા બધા કરતાં અલગ છે। ભલે જ રીતે બનાવવામાં આવેલો છે, બધું બરાબર, પરંતુ તમે શું કહી શકશો કે જો ભાઈ મારી પાસે 4 ફોન છે, પણ આ ફોન છે ને એ મને સ્ટેનલી ભાઈએ ગિફ્ટ આપેલો છે, એટલે એક એની વિશેષતા થઈ ગઈ। એટલે એવો ફોન બીજો નથી। જ્યારે ફીચર્સમાં જોવા જઈએ, ફીચર્સમાં બધું બરાબર છે, તો એવી જ રીતે ઈસહાક જે છે એ ઇસ્માઇલ જેવા જ છે। માં અલગ છે, પરંતુ માં અને બાપનું જ બીજ છે ઇસ્માઇલ, એ રીતે ઈસહાક પણ માં અને બાપનું જ બીજ છે। પરંતુ ઈસહાક ખાસ કઈ રીતે?
તો ઈશ્વરે કીધેલું હું આપીશ. પેલો તો કુદરતી રીતે જન્મી ગયો, આપણે કુદરતી રીતે જન્મ્યો છીએ, પરંતુ આ ઈશ્વર સાથે સાથે કીધેલું હું આપીશ. એમ તો એના પછી ઇબ્રાહિમ બીજા પણ લગ્ન કરે છે અને બીજા પણ બાળકો થાય છે, પરંતુ છતાં ઈસહાકને એકાકી જનિત દીકરો કહેવામાં આવ્યો. એવી રીતે પ્રભુ ઈસુ જે છે એ એકાકી જનિત દીકરો બનીને આવ્યા. તો એકાકી જનિતનો મતલબ એવો છે કે ના એના પહેલાં કોઈ એવો દીકરો હતો, ના એના પછી કોઈ એવો દીકરો થશે. તમને ભલે ને 2 બાળકો હોય કે 4 બાળકો હોય, પણ જો એમાં એક બાળક કોઈ ખાસ હોય જે બહુ સાહિત્ય ભણે કે એનો સ્વભાવ બહુ સારો હોય, તો તમે શું કહો કે મારા 4 બાળકો ખરા, મારા 2 બાળકો ખરા, આ જોરદાર છે, એ ખાસ છે. તો એના જેવો બીજો કોઈ નથી. જ્યારે હાબેલને મારી નાખવામાં આવ્યો એના વર્ષો પછી આદમને એક છોકરો થાય છે અને એનું નામ શેત પાડવામાં આવે છે. અને ત્યારે યાદ કરે છે કે આ શેત તો છે ને હાબેલ જેવો છે, એ યાદ કરે છે. પરંતુ એ તો હાબેલ જેવો નીકળ્યો, પરંતુ જેના જેવો કોઈ જ ના હોય અને ના એના પછી એવું કોઈ થવાનો હોય, તો એવા દીકરાને કહેવાય છે કે એકાકી જનિત દીકરો. તો પ્રભુ ઈસુ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો કે એકાકી જનિત દીકરો, એટલે એમના જેવો પહેલાં ના કોઈ હતો, ના ફરી કોઈ થનાર છે એવો દીકરો. પછી બીજો સવાલ છે, દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પાક, તે કોણ છે? એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માગત અને તે તને કેવું પાણી આપત? અને એનો જવાબ છે એ જીવતું પાણી. પ્રભુ ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરતા હતા. બંને એકબીજા માટે અજાણા હતા. જો કે પ્રભુ ઈસુ તો આત્માથી ઓળખી ગયેલા સ્ત્રી કોણ છે, કેવી છે, કેટલા વાગે આવવાની છે, બધું પ્રભુ ઈસુ જાણી ગયેલા. સવાલ એનો નથી. સવાલ એ બાબતનો છે કે અહીંયા પ્રભુ ઈસુ એક સેવક તરીકે છે અને આ સ્ત્રી જે છે એક અવિશ્વાસી સ્ત્રી તરીકે છે. હવે એક સેવક જે છે એનું કામ શું છે? એક આત્મા જીતવાનો છે. પરંતુ જે સેવક છે એને કોઈ બોલાવશે ક્યારે? હવે દાખલા તરીકે મારું નામ એક સેવક તરીકે છે, પરંતુ મને કોઈ પ્રાર્થના કરવા માટે ક્યારે બોલાવે? કે જ્યારે એ મારા માટે કંઈ જાણતા હોય, મારા વિશે કંઈ જાણ્યું હોય, કોઈ મારા વિશે કીધું હોય કે આ બહુ સારા સેવક છે, કે આમના દ્વારા ચમત્કારો થાય છે, કે આમની પ્રાર્થના સાંભળવામાં, એવું કોઈ પોઝિટિવ કે નેગેટિવ સાંભળતો તો કોઈ બોલાવવાના નથી. તો એવું કોઈ પોઝિટિવ કોઈ સાંભળ્યું હોય તો કહે ને કે હા ભાઈ આવો. બાઇબલમાં શું લખેલું છે કે જે સ્ત્રીને 12 વર્ષથી લોહી વહી જતું હતું, એ ઈસુ સંબંધીનું સાંભળીને ઈસુની પાછળ આવી. એટલે એણે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું તો પ્રભુ ઈસુ પાછળ આવે ને કે આનાથી ચમત્કારો થાય છે. એટલે શું છે કે સેવકને પણ કોઈક જોઈએ કે જેને પ્રમોટ કરે આગળ, કે જો ભાઈ સરસ સેવક છે, આ જોરદાર છે, આનાથી જોરદાર ચમત્કારો થાય છે, આ ઈશ્વરનો અભિષેક છે, અપવિત્ર આત્માથી ભરપૂર છે, આ વચનોથી ભરપૂર છે, આવું બધું કોઈ કીધું હોય ને તો અડધું કામ સેવકનું ત્યાં જ પતી જાય. પરંતુ અહીંયા તો શું છે, એક સેવક છે પ્રભુ ઈસુ અને એક સ્ત્રી છે, કોઈ છે જ નહીં કિનારું. શિષ્ય હોય તો બી કહે હવે સ્ત્રી આ જોરદાર છે, મારા ગુરુ જેવા તેવા નથી, આમની પાસે મોટી મોટી ભીડ ફરતી હોય છે. અરે લોહિયાવાળી સ્ત્રી, પેલા આરતી સંસ્થામાં દો ફલાણો ઠીકણું, એવું બધું લોકો કહી શકતા હતા. પણ એ તો 2 જ જણ છે, બીજું કોઈ છે જ નહીં. તો આવા સમયે છે ને જે સેવક હોય છે ને, કે જ્યારે સેવક કોઈ અજાણી જગ્યા પર જાય છે, કોઈક અજાણ્યા એને બોલાયો છે, કંઈકથી થોડું ઘણું ઉપર છેલ્લું સાંભળ્યું હશે અને બોલાય, પણ પેલાને બરાબર નથી ખબર કે મારા ઘરે જે સેવક આવેલો છે કેવો છે. અને તમે જુઓ કે જે સેવક હોય ને એની પર તમારો જ્યાં સુધી વિશ્વાસ ના હોય તો ત્યાં સુધી ગમે તેવી પ્રાર્થના કરાવશે ને પણ તમને અસર નહીં થાય. એટલે તમારો સેવક પર વિશ્વાસ આવવો પણ બહુ જરૂરી છે. એટલે આ સેવકનું કામ છે કે જો સામેવાળા માણસ એને નથી ઓળખતું તેની ઓળખાણ કરાવે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે ને આ સ્ત્રીની સાથે વાત જ્યારે શરૂ કરે છે તો કહે સ્ત્રી મને પાણી આપને કહે છે. તો પેલી સ્ત્રી કે તું યહૂદી થઈને કેમ મારી પાસે પાણી માગે છે? આપણા બેનો કોઈ સંબંધ નથી. અને ત્યારે પ્રભુ ઈસુ આ શબ્દ વાપરે છે, જો તું દેવના દાનને જાણતી હોત, જો તું દેવના દાનને જાણતી. હવે પ્રભુ ખરેખર પોતાની ઓળખ આપે છે. જો તું દેવના દાનને જાણતી હોત. દેવના દાન એટલે એમના કૃપાદાનો, સાજા કરવાનું કૃપાદાન, અન્ય ભાષાનું કૃપાદાન, ભાષાંતર કરવાનું કૃપાદાન, ઉપદેશ કરવાનું દાન, ભૂતો કાઢવાનું દાન, ચમત્કાર કરવાનું દાન, આ બધા દાનની વાત કરે. જો તું દેવના દાનને જાણતી હોય, આ બધું તને ખબર હોય. અને જે તારી સાથે વાત કરે છે એ કોણ છે તું જાણતી હોત. એટલે કે હું એ વ્યક્તિ છું જેની પાસે આ બધા કૃપાદાનો છે કે છે. એટલે કોઈ હાલતું ફાલતું વ્યક્તિ નથી કે. એટલે પ્રભુ કહે છે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, એને તું ઓળખતી હોત. એટલે પ્રભુ પોતે પોતાની તારીફ કરે છે. આ હકીકતમાં પોતે પોતાની તારીફ ઘણી વખત સેવકોને કરવી પડતી હોય છે. એ લોકો સાક્ષી આપવી પડે કે જો ભાઈ મારા દ્વારા ફલાણી જગ્યા પર ગયેલો આ ચમત્કાર થયેલો, પેલી જગ્યા પર ગયેલો તો આ ચમત્કાર થયેલો,
કેમ કહેવું પડે? જેથી કરીને સામેવાળાનો વિશ્વાસ મજબૂત થાય. અહીં મોટે મારવાની જરૂર નથી, કે મોટે મારવાની વાત નથી આવતી, પણ સિવાય કે પોતાની ઓળખ આપવી પડે છે. તો પ્રભુ શું પોતાની ઓળખ આપે છે? જો તું દેવના દાનને જાણતી હોત અને જે તારી સાથે વાત કરે છે એને તું ઓળખતી હોત કે આ એ જ વ્યક્તિ છે, આ બધા કૃપાદાનો લઈને ફરે છે, એ પ્રાર્થના કરશે તો આમ થઈ જશે, તેમ થઈ જશે, એમ પ્રભુ પોતાની ઓળખ આપે છે. હું તમને કહું છું કે પ્રભુએ પોતાની ઓળખ સાચી આપી, અને જે સાચા સેવકો છે એ પોતાની સાચી જ ઓળખ આપે છે. હું તમને કહું છું, તમારી પાસે આવી કોઈ ઓળખ ખરી? તમે કોઈને આવું કહી શકો કે જો તું દેવના દાનને જાણતી હોત અને તારી સાથે જે વાત કરે છે એને તું ઓળખતી? શું તમે કહી શકો મારી પાસે આટલા કૃપાદાનો છે? શું તમે પ્રભુમાં એટલા આગળ વધ્યા છો? જો વધ્યા હોય તો ખરેખર ઈશ્વર તમને બહુ આશીર્વાદ આપે અને તમારો ભરપૂરપણામાં ઉપયોગ કરે. પણ જેવું નથી તો શું? તો તમે વધુ આગળ કૃપાદાનો પ્રાપ્ત કરો કે જેથી કરી તમે પણ તમારી ઓળખ કોઈને આ રીતે આપી શકો. બાકી હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, વકીલ છું, આ બધું તો અહીંયા જ રહી જવાનું, આ બધું કંઈ કામનું નથી. પછી ત્રીજો સવાલ છે, એને સારું શું કોઈ ખાવાનું લાવ્યો હશે? એવું કોણે કહ્યું? અને એ શિષ્યોએ માહે વાત કરેલી. હવે શું થયેલું કે પ્રભુ સમરૂની સ્ત્રી સાથે વાત કરતા હતા, અને સમરૂની સ્ત્રી સાથે વાત કરતા હતા ને એની પહેલાં એમને ખબર પડી ગયેલી કે આ કૂવા પાસે અત્યારે સમરૂની સ્ત્રી આવવાની છે, ભયંકર છે, વ્યભિચાર રહે છે, સ્માર્ટ દેખાય છે અને પોતે પણ સ્માર્ટ છે, જુવાન છે. અને જો કદાચ અમારા શિષ્યો અહીંયા જ હશે અને એ સ્ત્રીની જોડે વાત કરતાં મને જોશે તો એ મને વાત નહીં કરવા દે કે પ્રભુ છોડો, આવી સ્ત્રી સાથે શું વાત કરવાની, ડિસ્ટર્બ લાવશે. એટલે પ્રભુ શું કરે છે? આ બધા શિષ્યોને ખાવાનું લેવા માટે મોકલી દે છે. બધા શિષ્યો ખાવાનું લેવા જતા રહે છે, અને જ્યારે પાછા આવે છે ત્યારે પ્રભુ શું ના સમરૂની સ્ત્રીની વાતો બધી પતી ગયેલી. પણ હતા તો હજુ બંને બે જોડે જ ઉભા રહેલા હતા. હવે સ્વાભાવિક છે કે ચાલતા શહેરમાં ગયા હોય, કોઈ હોટલ જેવું હોય ત્યાં બનાવડાયું હોય ખાવાનું, પૈસા આપ્યા હોય, લઈને પાછા આવ્યા હોય, એટલા બધામાં મને એવું લાગે છે 2-3 કલાક તો નીકળી ગયા હોય. આ બાજુ પ્રભુ શું 2-3 કલાક આ સ્ત્રી સાથે વાતો ચાલી છે અને આ લોકો આવે છે. હવે પ્રભુ શું 2-3 કલાક પહેલાં જો ભૂખ્યા હોય તો 2-3 કલાક પછી ભૂખ કેટલી બધી વધી ગઈ હોય. એ શિષ્યો કહે છે પ્રભુ જમી લો ને, કે પ્રભુ કહે છે કે ના ભાઈ મારે નથી જમવું, મારી પાસે તો ખોરાક છે જ. કે એ શિષ્ય કેમ છે કે અમ લોકોને ખોરાક લેવા મોકલે અને કહે છે અમારે જમવું નથી. અને પછી છોકરીને જુએ છે અને શિષ્યોને બોલો ભૂંડા વિચાર આવે છે કે આના માટે કોઈ ખાવાનું લાવ્યું હશે. કે છે એટલે જો પ્રભુ શું કેટલા સારા, કેટલા સ્વચ્છ, એમનું જીવન ચરિત્ર કેટલું જોરદાર, અને એમના શિષ્યો એમની સાથે ફરનાર પણ મનમાં કેવું વિચાર છે? આના માટે કોઈ ખાવાનું લાવ્યું હશે તો શું વિચારે છે કે આ સ્ત્રી સાથે કંઈ લફડું હશે, આ સ્ત્રી એના માટે ખાવાનું લાવે છે, એના માટે અમે લોકોને અહીંથી પગાડ્યા હશે. આ એને ભૂંડા વિચાર. માણસના મનની કલ્પના કેવી ભૂંડી છે. જો એકદમ નજીકના લોકો પણ કેવો વિચાર કરે છે. આજે શું તમને કોઈના પ્રત્યે આવા ખરાબ વિચાર આવે છે? જો ખરાબ વિચાર આવતા હોય તો બંધ કરો, જેને જે કરો તે કરવા દેવાનું, પરંતુ હંમેશા પોઝિટિવ જ વિચારવાનું. પછીનો સવાલ છે, તે અજવાળું અંધારામાં પ્રકાશે છે પણ કોણે તેને સ્વીકાર્યું નહીં? અને જવાબ છે અંધારાએ. એ અજવાળું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. એ શામાં પ્રકાશે છે? અંધારામાં. એટલે કે પ્રભુ શું એક એવું અજવાળું છે કે જે અંધારામાં પ્રકાશે છે, અને અજવાળાની જરૂર ક્યાં હોય? અંધારામાં જ હોય. તો પ્રભુ શું જે છે ને એ કોઈ સાંસારિક અજવાળું નથી, પરંતુ પ્રભુ શું એક આત્મિક અજવાળું છે. અને આપણા આત્માની અંદર જે અંધકાર છવાયેલો છે, જે શૈતાનની વાતો સમાયેલી છે, એને દૂર કરવા માટે આ અજવાળું પ્રકાશ્યું. લોકોને ગમ્યું નહીં, લોકોને વ્યભિચારમાં પડેલું રહેવું ગમે. અને વ્યભિચાર જુઓ, જે બી વ્યભિચાર કરતા હોય, ચોરી કરતા હોય, ખૂન કરતા હોય, આ બધા છે ને એકલામાં કરે અને અંધારામાં જ મોટા ભાગે કરતા હોય. કેમ? કે આ કામ જ એવા છે કે બધાની સામે થાય એવા નથી, કોઈને કહીને કરાય એવા નથી, કે આ સંતાડવાના કામ છે. અને પ્રભુ શું ત્યાં અજવાળું લઈને આવે, લો અજવાળું. આ લોકો બધા ગભરાઈ ગયા, અરે અમારે તો આ બધું કરવું છે ને, આ કંઈ આમાંથી છોડાવે છે, અમને તો આ બધું ગમે છે. તો કે અંધારાએ અજવાળાને સ્વીકાર્યું નહીં. જેટલા લોકોને ભૂંડા કામ કરવા છે ને એ લોકો આજે પણ પ્રભુ શું નથી સ્વીકાર કરી શકતા, પરંતુ જેને ખરેખર પ્રભુ પાસે આવવું છે તો આવી જ જાય છે. અને માટે અજવાળું જે છે અંધારા માટે આવ્યું, પરંતુ અંધારાએ એને સ્વીકાર્યું નહીં. પછીનો સવાલ છે, જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે તે શાનાથી બાપ્તિસ્મા કરનાર છે? હવે યોહાનને ઈશ્વરે પહેલેથી કીધેલું હતું કે તારી પાસે છે ને ઈસુ આવશે, અને ઈસુ એટલે જેનો માર્ગ તું સિદ્ધ કરવા માટે આવેલો, જેનો માર્ગ તું પાત્રો કરવા માટે આવેલો છે, એ વ્યક્તિ.
તો આ યુહાન કહે છે કે હું ઓળખું કઈ રીતે? આમ જોવા જઈએ તો બંને માસીના છોકરા છે, પરંતુ સંબંધ જ નથી. કઈ રીતે સંબંધ નથી? કારણ કે જમાનામાં અત્યારના જેવું ગાડીઓ થોડી કે રોજ ઉઠીને એના ઘરે પહોંચી આવો, કે એન્ડ્રોઈડ મોબાઈલ થોડો છે કે ગમે તે ખાતા હોય તરફ ફોટો અપલોડ કરો. એટલે યુહાન એમના રસ્તા પર છે, પ્રભુ એમના રસ્તા પર છે, એટલે બે એકબીજાને મળ્યા નથી, એકબીજાને જોયા નથી. એટલે યુહાનને ઈશ્વરે કીધેલું હતું કે જો તારી પાસે બાપ્તિસ્મા લેવા માટે આવશે અને જેની પર તું પવિત્ર આત્માને ઉતરતા જોશે અને રહેતા જોશે, સમજી લેવાનું એ જ ઈસુ છે, એ જ ખ્રિસ્ત છે, અને એ કામ થઈ જાય એટલે તારું કામ પૂરું કહે છે. એટલે યુહાનની પાસે આ એક નિશાની આપવામાં આવેલી હતી, પણ નિશાની બહુ સરસ છે. શું કહે છે કે જેના પર તું પવિત્ર આત્માને આવતો, ઉતરતો અને રહેતો જોશે કહે છે. એટલે પવિત્ર આત્મા તમારી પર ઉતરે ને એ કંઈ બહુ મોટી બાબત નથી. ઢગલો લોકો ઉપર ઉતરે. તમે કોઈ બી મિટિંગમાં જાઓ ને, એ મિટિંગમાં સારો સેવક છે, સારી આરાધના થાય છે, આત્મા થાય છે, તો પવિત્ર આત્મા તમારી પર ઉતરશે. આ પવિત્ર આત્મા ઉતરે ને એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. પવિત્ર આત્મા તો ગમે તેની પર ઉતરી આવે, એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. પરંતુ પવિત્ર આત્મા એની પર રહે, એની પર સતત રહે, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને એટલે બાઇબલની અંદર તમને એક કલમ કાઢીને વંચાવું છું. એમાં એવું હોય છે કે 70 જણા હોય છે જે મૂસાના હાથ નીચે હોય છે, અને પ્રભુ કહે છે કે હું છે ને કહે છે કે તારો આત્મા લઈને એ લોકોની ઉપર મૂકીશ કહે છે, એટલે પવિત્ર આત્મા એ લોકોને આપીશ કહે છે. અને ગણનાના પુસ્તકમાં તેના 11મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે, અને હું વાંચીને બતાવું છું, અને 23મી કલમથી વાંચું છું. અને યહોવાએ મૂસાને કહ્યું, શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહીં એ તું હવે જોશે. અને મૂસાએ નીકળી જઈને યહોવાના વચન લોકોને કહી સંભળાવ્યા. અને લોકોના વડીલોમાંના 70 માણસોને તેણે એકઠા કર્યા ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા. અને યહોવા મેઘમાં ઉતર્યો ને તેની સાથે બોલ્યો, અને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને 70 વડીલો પર મૂક્યો. અને એમ થયું કે આત્મા તેઓના ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહીં. જ્યાં સુધી આત્મા એમની પર રહ્યા ત્યાં સુધી લોકોએ પ્રબોધ કર્યો, ત્યાર પછી વાત ખલાસ. આજે લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરે છે, લોકો ખુશ થઈને ઘરે આવી જાય, એટલે પણ તમારી સાથે નહીં આવ્યા, એ ઉતર્યા પછી જતા રહ્યા. પવિત્ર આત્મા છે ને એ સાચવી રાખવાની બાબત છે. એ તમારી સાથે સતત રહેવા જોઈએ, તમારી અંદર રહેવા જોઈએ. એ કંઈ ખાલી તમને કંઈ હલાવા ડુલાવવા માટે થોડા આવે છે, તમને ખુશ કરવા માટે થોડા આવે છે, તમારી સાથે રહેવા માટે આવે છે અને તમને ચલાવવા માટે આવે છે. તો પ્રભુએ શું નિશાની આપેલી કે યુહાન જેની પર તું આત્મા ઉતરતો અને રહેતો જોશે. તો પ્રભુ શું છે ને પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ભરપૂર રહ્યા. તમારી વાત કરું છું કે શું તમે સતત પવિત્ર આત્માથી ભરપૂર છો? જો તમને દિવસ દરમિયાન ખોટા વિચારો આવે છે, ખોટા કામ થાય છે, તો તમે પવિત્ર આત્માથી ભરપૂર નથી. પવિત્ર આત્મા કદી કદી તમારી પર આવતા હોય એવું બની શકે, પરંતુ પવિત્ર આત્મા તમારી સાથે રહેતા નથી. ખરું તો એ હોવું જોઈએ કે પવિત્ર આત્મા આપણી પર સતત રહેતા હોવા જોઈએ, કેમ કે પવિત્ર આત્મા જ આપણે સ્વર્ગમાં લઈ જશે. અને માટે આવે છે, જતા રહે છે, તો તમને એનો કોઈ ફાયદો થવાનો નથી. તમે પવિત્ર આત્માને સાચવતા શીખો. પછીનો સવાલ છે, તારા ઘરની શું મને ખાઈ નાખે છે? અને જવાબ છે આસ્થા. હવે આસ્થા એક ગુજરાતી શબ્દ છે ને બહુ જૂનો શબ્દ છે. એનો ખરો અર્થ થાય છે જલન, એટલે કે ઈર્ષા. હવે અહીંયા છે ને ઈર્ષા કરીએ તો ખરેખર પાપ છે, પરંતુ પ્રભુને ઈર્ષા હતી. પ્રભુ શાની? મંદિરની, ઘરની. કેવી ઈર્ષા? આ મારું ઘર છે, આ મારા બાપનું ઘર છે, અને બીડી પીનારા ના જોઈએ, અંદર વેપાર કરનારા ના જોઈએ, આ શુદ્ધ જ હોવું જોઈએ, આ પવિત્ર હોવું જોઈએ. જલન હતી, ઈર્ષા હતી, ફાલતુ વસ્તુ ના જોઈએ. આજે જો ચર્ચમાં જનારા કોઈને થાય જાવ કે મારું ચર્ચ એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, મારું ચર્ચ એ પવિત્ર હોવું જોઈએ. આજે પુલપીટ પરથી પણ ગમે ત્યાં પ્રચારો થતા હોય, બહાર વેચનારા લોકો બેઠેલા હોય, કોઈ બાઇબલ વેચતું હોય. વિચાર કરો, બાઇબલ વેચવાની વસ્તુ છે, ઈશ્વરના વચનો નથી. આજે એક ઓથર, તો ધ્યાનથી સમજો, એક ઓથર, એક લેખક જ્યારે એક સ્ટોરી લખે છે અને એની ચોપડી છાપવામાં આવે છે, એની જેટલી નકલ વેચાય ને એની પર એને રોયલ્ટી ચૂકવવી પડે છે, એ પૈસા લે છે. આજે પવિત્ર આત્મા આ બાઇબલના લેખક છે, એમણે તમારી પાસે કદી પૈસા લીધા નથી લીધા. અને બોલો માણસો છાપીને વેચે છે. કોઈ છાપો, તમને કદાચ એવું થતું કેમ ખર્ચ નહીં થતો? પેલા ખર્ચ થાય છે, પણ ઢગલો લોકો પડેલા છે, લોકો દાન આપે છે, તો લોકોને તો તમે મફત આપો.
શું ઈશ્વરનું વચન 200 રૂપિયે 250 રૂપિયે 500 રૂપિયે તે વેચાય? પાછું એને સજાવટ કરો અને એના પાનાની ઉપર પેલું ગોલ્ડન કલર લગાવો, પાછા એના પૈસા વધારે. નાનું પેલું પોકેટ બાઇબલ આવે તો પાછા એના પૈસા વધારે. પેલા સ્ટાઇલિશ બાઇબલ એ બધાની જરૂર નથી. અને આ બધું ક્યાં વેચાતું હોય? ચર્ચમાં વેચાતું હોય. બોલો કિચન વેચાય લો, લોકો ચર્ચમાં નથી વેચતા. પરંતુ આજે કોઈની ઈર્ષા આવે છે, ના મારા ચર્ચમાં આવું નહીં જોઈએ, હટાવો અહીંથી, બહાર કાઢો. કેમ કોઈ પાસ્ટરને કહેતું નથી આ લોકોને બહાર બેસાડો, એની અંદર ચર્ચ કમ્પાઉન્ડમાં નહીં ચાલે આ બધું? ના હોવું જોઈએ. પ્રભુની ઈર્ષા એક. અને તમને જ્યાં સુધી ઈશ્વરનું ખરું ઘર છે ને, આ છે તમારું શરીર. આ શરીરની અંદર ઈર્ષા, અદેખાય, છાકટાઈ, વિલાસ, શરીરના કામો, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણ આ બધું હોય ને તો ઈર્ષા આવી જોઈએ. હે ચાલ નીકળ મારા અંદરથી, આ તો મારા ઈશ્વરનું મંદિર છે, મને આ બધું નહીં ગમતું, નીકળ અહીંથી, એવું તમને હોવું જોઈએ. પણ કેટલા બધા લોકો એમાં તો આનંદ કરતા હોય લોકો. એટલે આપણને એવી ઈર્ષા હોવી જોઈએ, આસ્થા હોવી જોઈએ, જલન હોવી જોઈએ. મારું શરીર ઈશ્વરનું મંદિર છે ને આમાં ફાલતુ વસ્તુ નહીં જ જોઈએ, હટાવો એને અંદરથી. આ જૂઠ ચોરી નહીં ચાલે, વ્યભિચાર નહીં ચાલે, હટાવો, ભગાવો ને. આ લડાઈ ઝઘડા ક્રોધ નહીં ચાલે, ભગાવો. આવી તમને જલન હોવી જોઈએ, આવી તમને ઈર્ષા હોવી જોઈએ કે જેથી કરીને તમે ઈશ્વરનું મંદિર તમે શુદ્ધ રાખી શકો, તમે પવિત્ર રાખી શકો. પછીનો સવાલ છે, એ સારું કે જે કોઈ તેના પર શું કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ પર શું કરે તેનો નાશ ન થાય? તો કે વિશ્વાસ કરે. ધ્યાનથી સમજો, પ્રભુ પર વિશ્વાસ કરવાથી તમે સ્વર્ગમાં જતા રહેવાના ના. એક કલમ તમે વાંચીને દેખાડું, યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 19મી કલમ. તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. ઉલંગાળ એવું લખ્યું, ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. લો, ભૂતો વિશ્વાસ કરે છે કોની પર? પ્રભુ ઈસુ પર. અને એક જ ઈશ્વર છે એવું માને છે, ગભરાય છે. આ તમે નથી ગભરાતા, જૂઠું બોલતા કદી ગભરાવ છો? ઈશ્વર વિરુદ્ધનું કોઈ બી કામ કરતાં તમે ગભરાવ છો? મોબાઈલની અંદર ખોટા વિડીયો જોતા તમે કદી ગભરાવ છો? પણ ભૂતો ગભરાય છે. બોલો, માણસો કરતાં સારા નહીં, વિશ્વાસીઓ કરતાં સારા નહીં, અને પાછળ કોઈ વિશ્વાસ બી કરે છે. અને વાન 3 16માં શું લખ્યું કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે આનંદ જીવન પામે. હું તમને કહું કે આ ભૂતો વિશ્વાસ કરે છે તો શું લોકો સ્વર્ગમાં જશે? એ બી વિશ્વાસ કરે છે ને. અને પ્રભુ એવું થોડું કીધું કે જે માણસો વિશ્વાસ કરશે, એમણે તો એવું કહ્યું જે કોઈ વિશ્વાસ કરે. જે કોઈ, તો પશુ બી આવી ગયા, માણસો બી આવી ગયા, ભૂતો પ્રેતો બી આવી ગયા, કોઈ બી આવી ગયું. આ તો કે જે કોઈ વિશ્વાસ કરે, એવું થોડું લખેલું છે ખાલી માણસો વિશ્વાસ કરે. તો ભૂતો વિશ્વાસ કરે છે તો શું ભૂતો સ્વર્ગમાં જવાના? બીજે કલમ તમને વાંચીને દેખાડો, માથીને લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને 41મી કલમ. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ઓ શાપિતો, સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. લો, આ ભૂતો માટે તો ક્યારનું કહી દીધું છે પ્રભુએ કે તો નરકમાં જ જવાના. લો, આ લોકો વિશ્વાસ કરે છે. તો હું તમને કહું છું, પ્રભુ એવું નથી કીધું કે ખાલી માણસો વિશ્વાસ કરે, જે કોઈ વિશ્વાસ કરે. હવે તમે બી વિશ્વાસ કરો છો, અને છેલ્લે ન્યાયકાળના દિવસે ભૂતો પણ એક બાજુ હશે. અને પ્રભુ ભૂતોને કહે ચલો નીકળો અહીંથી, જાઓ નરકમાં. તો કે ભાઈ અમે બી વિશ્વાસ કરતા હતા. તો તમારા વિશ્વાસને ભૂતોના વિશ્વાસમાં કંઈક તો ફરક હોવો જોઈએ ને, તો તમે સ્વર્ગમાં જઈ શકો ને. એટલે ખાલી વિશ્વાસ એ વિશ્વાસ નથી, સમજવાની જરૂર છે. અને વિશ્વાસ ખરેખર શું છે? તો યાકૂબનો પત્ર તેનો 2 અધ્યાય અને તેની 17મી કલમ. તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. જો વિશ્વાસ સાથે કરણી નથી, એ નિર્જીવ છે, એનામાં જીવન જ નથી. આ નિર્જીવ વિશ્વાસ કદી પણ ના તારી શકે, આપણને ના બચાવી શકે. હું તમને વાંચીને બતાવું. યાકૂબનો પત્ર 2 અધ્યાય 14મી કલમ. મારા ભાઈઓ, જો કોઈ કહે મને વિશ્વાસ છે પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શું લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? એટલે કોઈ વિશ્વાસ એને બચાવી શકે? ના. જીવતો વિશ્વાસ, વિશ્વાસની સાથે એના કામ હોવા જોઈએ. તમે એવો વિશ્વાસ કરો છો કે પ્રભુ ઈસુ એ દુષ્કર્મીઓને મારી નાખશે, નરકમાં નાખશે, એ ઘમંડીઓને નરકમાં નાખશે, તો ઘમંડ કરાય? પછી તો તમે ઘમંડ કરો તો અને ભાઈ ના, મને તો વિશ્વાસ છે, પ્રભુ ઈસુ જ છે, પ્રભુ ઈસુ જ છે. પણ તમારા કામ એવા નથી તો એ વિશ્વાસ શું તમને બચાવશે?
એટલે વિશ્વાસ જે છે ને ખરેખર કોઈ શબ્દ નથી, વિશ્વાસ એક કામ છે. અને માટે જો તમને વિશ્વાસ છે પણ તમારા વિશ્વાસના કામ નથી તો તમે કદી સ્વર્ગમાં ના જઈ શકો. અને માટે વિશ્વાસના કામ હોવા જોઈએ. પહેલો કોરિન્થી તેના 11મા અધ્યાયની અંદર લખેલું છે કે સ્ત્રીઓને લાંબા વાળ શોભે છે અને લાંબા વાળ પુરુષો હોય તો શોભે. પ્રભુ ના પાડે છે કે લાંબા વાળ કદી પુરુષને હોવા ના જોઈએ અને ટૂંકા વાળ સ્ત્રીને ના હોવા જોઈએ. પરંતુ આજે જુઓ, આ તો બધું ઉલટું થઈ ગયેલું. સ્ત્રીઓને ટૂંકા વાળ, પુરુષોને લાંબા વાળ. પાછળથી તો ઘણી વખત ઓળખાતા જ નથી કે આ સ્ત્રી હશે કે પુરુષ. લાંબા વાળ દેખાયો હવામાં ઉડતા. આપણે લાગે કોઈ છોકરી કે કોઈ લેડીઝ જ જઈ રહેલી છે. પછી ખબર પડે કે આગળ તો દાઢી બી ઉગેલી છે. ભાઈ, આ તો કોઈ માણસ છે. પ્રભુના પસંદ નથી. હા, એટલે લાંબા વાળ પ્રભુને પસંદ નથી. તમે એવું ના વિચારશો કે પ્રભુ શું લાંબા વાળ હતા. આખા બાઇબલમાં કોઈ જગ્યાએ નથી લખ્યું કે પ્રભુ શું લાંબા વાળ હતા. આ તો પેલા ફોટો બનાવનારા છે ને, ખોટો ફોટો બનાવેલો છે. પછીનો સવાલ છે, જે પાણી હું આપીશ તે જે કોઈ પીવે તેને શું લાગશે નહીં? અને એનો જવાબ છે, કદી તરસ નહીં લાગે. પ્રભુ શું પાણી આપે ને એટલે કદી તરસ ન લાગે. એ પવિત્ર આત્માની વાત છે. પ્રભુ કે હું પવિત્ર આત્મા આપું, અને જો તમે પવિત્ર આત્મામાં બની રહો તમને જિંદગીમાં કોઈ વસ્તુની જરૂર નહીં પડે. પણ જેના જીવનમાં જરૂરતો છે તો સમજી લેવાનું કે એની સાથે ઈશ્વર નથી. અને બહુ સ્પષ્ટ કહું તમને, ગીતશાસ્ત્ર 23 તમને મોઢે પણ હશે. આ ખ્રિસ્તીઓ ખાલી મોઢે કરવા માટે કરી નાખે છે ને બોલી નાખે છે. આપણે સન્ડે સ્કૂલમાં શીખવાડે એટલે બધાને ખબર હોય, યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. હું તમને કહું છું, તમારા જીવનમાં ખોટ નથી. જો તમે ખોટનો અનુભવ કર્યા તો યહોવા તમારો પાળક બી નથી ને. યહોવા મારો પાળક છે તેથી મને ખોટ નથી. પણ તમને ખોટ છે તો એનો મતલબ બીજો શું થયો? તો યહોવા તમારો પાળક નથી. એટલે પ્રભુ કહે છે, હું જે આત્મા આપું છું, પવિત્ર આત્મા, એ જેની પાસે આવી જાય એને કદી તરસ ના લાગે. સ્વાભાવિક વસ્તુ. પવિત્ર આત્મા એ પછી તમારી કઈ જરૂરત રહી? પછી કોઈ જરૂરત નથી. પછી તમને કશાની ભૂખ નથી હોતી ને કશાની તરસ નથી હોતી. પછીનો સવાલ છે, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ શું છે? અને એનો જવાબ છે, મારું અન્ન. તમે રોટલી ખાઓ, શાક ખાઓ, દાળ ભાત ખાઓ, સવારે ખાઓ, બપોર ફરી માગશો, બપોર ખાઓ, સાંજે ફરી માગશો. આ ચાલ્યા જ કરવાનું છે. આપણા શરીરના માટે જરૂરી છે. એવું નથી કહેતો કે ખાવાનું બંધ કરી દો. આ બધું જરૂરી છે. પણ ખરું અન્ન આપણું શું છે? તો કે ઈશ્વરની ઈચ્છા પૂરી કરવી. આજે લોકોને અન્નની ખોટ કેમ પડે છે? કારણ કે લોકોની પાસે ખરું અન્ન નથી. ઈશ્વરની ઈચ્છા પૂરી કરતા નથી. જો તમે ઈશ્વરની ઈચ્છા પૂરી કરો તમને જીવનમાં કદી પણ કોઈ પણ પ્રકારના અન્નની ખોટ નહીં પડે. પછી આજનો છેલ્લો પ્રશ્ન, દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ શું? અને એનું નામ હતું યોહાન. યોહાનને ઈશ્વરે મોકલેલો. કેટલું સરસ! એક માણસ ઈશ્વર તરફથી આવ્યો. હું તમને કહું, તમને પણ ઈશ્વર જ મોકલ્યા છે. તમે યોહાન કરતાં ઓછા નથી. તમને ઈશ્વર જ મોકલેલા છે. પણ તમે છે ને ખાલી આ દુનિયામાં એને ખોવાઈ ગયા છો. તમને નથી ખબર. તમને એવું કે બસ મારા મા બાપે મને જન્મ આપ્યો. પણ તમારી અંદર આત્મા આવ્યો હતો ને. આત્મા શું તમારા મા બાપે તમને આપ્યો? તમારા મા બાપ તમને આત્મા આપી જ નહીં શકતા. આત્મા ઈશ્વર તરફથી આવ્યો. ઈશ્વર પાસે પાછો જશે. તો ઈશ્વરે આત્મા આપતા પહેલાં કંઈક તો નક્કી કર્યું છે ને કે તમારી પાસે કયું કામ લેવાનું, કયું કામ કરાવવાનું. પણ તમે અહીં તો અહીં ભણવા, ગણવામાં, હરવા ફરવામાં, લગ્ન કરવા, બાળકો પેદા કરવામાં, એ લોકોને ભણાવવા, તમે તો ખોવાઈ ગયા. તમે કદી યાદ જ નથી કર્યું કે પ્રભુ તમે મને મોકલો તો મારું કામ શું? તમને એવું ખબર બી નથી કે મને મોકલ્યું છે કે નથી મોકલ્યું. તમને પણ ઈશ્વર જ મોકલેલા છે, પણ તમે ભટકી ગયા છો, તમે ખોવાઈ ગયા છો. તમે ઈશ્વર પાસે માગો કે ઈશ્વર મારું કામ શું છે? તમે મને કેમ મોકલ્યું? તમે પણ અમૂલ્ય છો, પણ તમે ઈશ્વર પાસે માગો તો તમને ખબર પડશે. અને ખબર પડશે તમે એ પ્રમાણે ચાલશો તો તમે સ્વર્ગ રાજ્યના વારસદાર બનશો. તો આ રીતે પ્રશ્નોત્તરીમાં જો કોઈ પણ જોડાવા માગતું હોય તો તમે એમને મારું નામ અને મારો નંબર આપી શકો છો. અને સાથે તમારે એને એટલું જ કહેવાનું, એનું નામ અને સરનામું લખીને મોકલે. અને એવું લખીને મોકલે કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે. સાહેબ તમારું નામ સજેસ્ટ કરે એટલે મને ખબર પડે કે આ તમારા દ્વારા કોઈ ઉમેરાયું. પણ શરત એટલી રાખવાની, રોજ જવાબ આપવાના છે. નહીં આપો તો નામ કમી. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.